ગુજરાત રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ અંગેનો નિર્ણય સતત વિવાદાસ્પદ બનતો ગયો હતો। ત્યારે રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાતની નીતિ સામે લોક આક્રોશ અને રાજકીય અસંતોષનો સૂર ઉઠ્યા પછી હવે હેલ્મેટના કાયદાનો વ્યાપક વિરોધ થયા પછી સરકારે આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગુજરાત સરકારે ટુ વ્હીલર ચાલકોની સલામતી માટે ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ કર્યો છે। આ કાયદા પછી સુરત અને રાજકોટમાં તેનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો। આ કાયદાની વિરુદ્ધમાં માત્ર લોકોએ જ નહીં પણ સત્તારૂઢ પાર્ટીના નેતાઓને વિરોધ પક્ષ બંને રોષ ઠાલવ્યો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકારે એક અલગ જ નિર્ણય લીધો છે। હવે પોલીસ જો તમે હેલ્મેટ વગર પકડશો તો દંડ કરવાને બદલે તેમને ગુલાબ આપશે। સરકારના નવા નિર્ણય અનુસાર હવે હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકોને તરત દંડ કરવામાં નહીં આવે, પરંતુ તેમના હાથમાં એક ગુલાબ આપીને શાંત અને સમજદારીપૂર્વક રીતે નિયમનું મહત્વ સમજાવવામાં આવશે। પોલીસ વિભાગને પણ આ અંગે નિર્દેશ અપાયો છે કે જ્યાં સુધી યોગ્ય જાગૃતિ ન ફેલાય ત્યાં સુધી દંડ ન કરવામાં આવે, તેના બદલે લોકોને હેલ્મેટ પહેરવાની આવશ્યકતા અને તેની પાછળની સલામતી અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે। હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું। હેલ્મેટથી જાનહાની નાની થતી સલામતી પણ લોકોની રહી છે, એ વાત લોકોએ પણ સમજવી જોઈએ। પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે, સ્વેચ્છાએ જે પહેરવી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે। સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે। તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ 12 ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે। પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું। હેલ્મેટથી જાનહાની નાની થતી સલામતી પણ લોકોની રહી છે, એ વાત લોકોએ પણ સમજવી જોઈએ। પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે, સ્વેચ્છાએ જે પહેરવી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે। સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે। તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ 12 ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે। પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।